અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે રાજકોટે પોતાના પનોતા પુત્ર અને ગુજરાતે પોતાના લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા છે. આજે સમગ્ર ગુજરાતવાસીઓને વિજયભાઈને ગુમાવ્યાનું અપાર દુઃખ છે. સૌ કોઈ વ્યથિત છે. રાજકોટમાં લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. આજ એમનો પ્રેમ દર્શાવે છે, આજ તેમના પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવે છે. વિજયભાઈ એટલે ન કોઈ અહંકાર, ન કોઈ અદેખાઈ, ન કોઈ રાગ, ન કોઈ દ્વેષ, ન કોઈ મત્સર, ન કોઈ ઈર્ષ્યા. છેલ્લા 20 વર્ષથી વિજયભાઈની સાથે રહેવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે. નહીં કોઈ અસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. ગોસ્વામી તુલસીદાસજી આ કહે છે, પરંતુ પોતાના કાન પકડવાનું એક સંતને કહી શકે. આ એમની ઉદારતા હતી, આ એમની નિખાલસતા હતી. અને જ્યારે પણ રાજકોટ મંદિરે આવે, ઉતાવળમાં હોય છતાં પણ અચૂક દર્શન કરે, સંતોને મળે. એમનો જન્મદિવસ હોય એટલે બહુ સાદગીથી ઉજવતા, ક્યારેક કેક કે વગેરે કોઈ કાર્યક્રમ ન કરે, પણ મંદિરે આપણે કંઈક કર્યું હોય, એમના મુખમાં મૂકવા જઈએ તો પણ તાત્કાલિક એ જમી લે, પ્રસાદ જમે, પ્રેમથી મળે, ભેટે. મને યાદ આવે છે કે એકવાર એ ઉતાવળમાં હતા, નીકળતા હતા, બધું જમવાનું કહે છે કે હજુ તો ગાંધીનગર પહોંચવાનું છે, બધું થોડો સૂપ પી લો. એ કે અત્યારે પણ સમય નથી. પણ જેવી આપણી લાગણી જોઈ અને તાત્કાલિક ટોમેટોનો સૂપ એ ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકાર કરી લીધો. આવા અનેક પ્રસંગો સાંભળી આવે છે કે કોઈ પણ ઉત્સવમાં ગયા હોય, રોડ પર દેખી ગયા હોય, ક્યાંય પણ સામેથી મળવું, પૃચ્છા કરવી. આ એમનો એક આગવો સ્વભાવ હતો. એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાનું, આપણને સૌ કોઈને આ દુઃખ સહન કરવાનું બળ પ્રાપ્ત થાય અને વિજયભાઈના જે સદગુણો છે સૌ કોઈની અંદર ઉતરી આવે. વિજયભાઈ પોતે ઘસાઈને અનેકને ઉજળા કરીને ગયા છે. એમની સરળતા સૌને સ્પર્શી ગઈ છે. એમનું નિર્માનીપણું કાયમ માટે હૃદયમાં અંકિત થઈ ગયું છે. વિજયભાઈ નું પાર્થિવ દેહ આપણી વચ્ચેથી અદ્રશ્ય થયો છે, પણ એ દિલમાં વસી ગયું છે. કોણ કહે છે કે વિજયભાઈ ગયા? વિજયભાઈ અંતઃકરણમાં અમર બની ગયા. એવા લોક લાડીલા આપણા સૌ કોઈના પ્યારા વિજયભાઈને તેમના અંતિમ દર્શને, તેમના અંતિમ દિને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે કોટી કોટી વંદન.